સાંજનો સમય હતો અને ગામના પાદરે આવેલો જૂનો ચોરો આજે લોકોની ભારે ભીડથી છલકાઈ રહ્યો હતો. પીપળાના વિશાળ પાંદડાઓનો પવનમાં આવતો સરસરાટ પણ આજે જાણે કોઈ ગંભીર આશંકાનો સૂર પુરાવી રહ્યો હતો. પંચાયતના ઓટલે બેઠેલા વડીલોના ચહેરા પર ભારે ચિંતા અને અણગમો સ્પષ્ટપણે દેખાતો હતો. ગામના મુખી હરજીબાપા પોતાની લાકડી જમીન પર પછાડીને વારંવાર એક જ સવાલ પૂછી રહ્યા હતા કે વર્ષોથી ઉજ્જવળ રહેલી આ પાટીદાર ચોરાની આબરૂ પર આજે કેવું કાળાશ લાગી ગયું? યુવાનો અને સ્ત્રીઓ દૂર ઊભા રહીને આંખોના ઈશારે એકબીજા સામે વાતો કરી રહ્યા હતા. 65 વર્ષની જર્જરિત વયે પહોંચેલા પાર્વતીબેને જ્યારે ગોદમાં નવજાત શિશુને રમાડવાનું શરૂ કર્યું ત્યારે ગામમાં જાણે ભૂકંપ આવી ગયો હતો. સમાજના સ્થાપિત નીતિ નિયમો અને મર્યાદાઓનો ભંગ થયો હોય તેમ આખું ગામ એક તરફ અને પાર્વતીબેનનો પરિવાર બીજી તરફ આવીને ઊભો રહી ગયો હતો. ગામમાં સૌથી વધુ માન મર્તબો ધરાવતા આ પરિવારની હવે ચારેય તરફ થૂ થઈ રહી હતી. ઘરના મોટા દીકરા રમેશ અને તેની પત્ની સવિતાના લગ્નને 10 વર્ષ વીતી ગયા હોવા છતાં આંગણે કોઈ બાળકની કિલકારી ગુંજી નહોતી. સંતાન સુખ માટે સવિતાએ આકરા વ્રત તપ કર્યા હતા, દરગાહ અને મંદિરો આટોપ્યા હતા અને રમેશે અનેક વૈદ્ય ડૉક્ટરોના ઉંબરા ઘસ્યા હતા. પરિવારમાં એક બાળક માટે ઘેલી તરસ હતી, પરંતુ વિધાતાની લીલા કંઈક અલગ જ હતી. આટલા વર્ષોની આછા પછી જ્યારે ઘરમાં બાળકની રોવાની અવાજ સંભળાઈ રહ્યો હતો ત્યારે આનંદની હેલી પડવાને બદલે અવિશ્વાસ અને અપમાનનું વાવાઝોડું ત્રાટક્યું. કોઈ કલ્પના પણ નહોતું કરી શકતું કે જે ઉંમરે સ્ત્રીઓ પ્રભુ ભક્તિમાં લીન થઈને નિવૃત્ત જીવન ગાળતી હોય છે તે ઉંમરે પાર્વતીબેન બાળકની મા બનશે. તિરસ્કારની આ આંધીમાં સૌથી મોટો ઘા તો સવિતાના હૃદય પર વાગ્યો હતો. સવિતા પાર્વતીબેનને પોતાની સગી મા કરતાં પણ વધુ પૂજતી હતી. સવારના પહોરમાં સાસુના ચરણ સ્પર્શ કરીને કામની શરૂઆત કરતી હતી. સવિતા હવે તેમની સામે જોવાનું પણ ટાળતી હતી. તેના મનમાં તો એક જ પ્રશ્ન ઘૂંટાતો હતો કે આટલી મોટી ઉંમરે સાસુએ આવું પગલું ભરીને પરિવારની પ્રતિષ્ઠાના ધજિયા કેમ ઉડાડી દીધા? ઘરમાં એક જ છત નીચે રહેવા છતાં બંને વચ્ચે અદૃશ્ય દિવાલ ચણાઈ ગઈ હતી. રમેશ જ્યારે શાકભાજી કે કરિયાણું લેવા બજારમાં જતો ત્યારે લોકોના કટાક્ષભર્યા હાસ્ય અને વાંકા બોલ તેના કાનમાં શીશાની જેમ રેડાતા હતા. લોકો મોં પર રૂમાલ રાખીને હસતા અને કહેતા કે આ ઉંમરે ઘરમાં કળિયુગ બેઠો છે. ગામના કૂવા પર પાણી ભરવા જતી સ્ત્રીઓ પાર્વતીબેનને જોઈને પોતાના બેડા ખસેડી લેતી અને તેમની સાથે વાત કરવાનું તો દૂર તેમની છાયાથી પણ દૂર ભાગતી. ગામના મંદિરે ભજનમાં જવાનું પણ પાર્વતીબેન માટે બંધ થઈ ગયું હતું, કારણ કે તેમની હાજરીથી જ અન્ય સ્ત્રીઓ ઉઠીને જતી રહેતી. રમેશ અંદરથી સાવ ભાંગી પડ્યો હતો. એક તરફ સમાજનો પ્રચંડ દબાણ અને બીજી તરફ ઘરનું તંગ વાતાવરણ. ઘરમાં મહેકતી પ્રેમ અને સ્નેહની સોડમ હવે અવિશ્વાસ, શંકા અને કડવા મૌનમાં ફેરવાઈ ગઈ હતી. બાળકનું મધુર રુદન પણ પરિવારના આ ઊંડા ઘા પર મલમ લગાવી શકતું ન હતું. કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલી એ રાત જાણે આખા ગામ પર કાળ બનીને ત્રાટકી હતી. ચોમાસાનો ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો અને વીજળીના કડાકા ભડાકાથી આકાશ ગાજી રહ્યું હતું. ઘરમાં વાતાવરણ તંગ હતું અને અવિશ્વાસની કાળી છાયા હજુય મન પર છવાયેલી હતી. એવામાં અચાનક નવજાત શિશુનું આક્રંદ ગુંજી ઉઠ્યું. કલાકો વીતવા છતાં બાળકના રોવાનો અવાજ શાંત થતો ન હતો. પાર્વતીબેને જ્યારે બાળકના કાળજા જેવા ધબકારા માપવા માટે તેના કુમળા શરીરને સ્પર્શ કર્યો ત્યારે તેમના હાથ ધ્રુજી ગયા. બાળક તાવથી શેકાઈ રહ્યું હતું અને તેનું શરીર સખત ગરમ હતું. ઘરમાં દવાઓનો કોઈ સંગ્રહ પણ ન હતો અને
ગામમાં આટલી મોડી રાત્રે કોઈ ડૉક્ટર ઉપલબ્ધ પણ ન હતા. પાર્વતીબેને રમેશ સામે કાલાવાલા કરતા ડોળા ફાડ્યા અને દીકરાને શહેરથી દવા લઈ આવવા વિનંતી કરી. પરંતુ લોકાપવાદના ડરથી અને મનમાં ભરાયેલા ક્રોધના કારણે રમેશે સાફ ના પાડી દીધી અને તેણે મોં ફેરવી લીધું કે સમાજમાં મોં બતાવવા જેવું તો કાંઈ રાખ્યું નથી અને હવે આ બાળકની પાછળ હું ક્યાંય જવાનો નથી. સવિતા પણ મૌન થઈને ખૂણામાં બેસી રહી. આ દ્રશ્ય જોઈને પાર્વતીબેનની મમતાનો ડેમ તૂટી ગયો. તેમણે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર બાળકને સાડીના ભીના પાલવમાં લપેટી અને આકરી હેલી વચ્ચે ખુલ્લા પગે શહેર તરફ દોટ મૂકી. જર્જરિત શરીર, ઉંમરનો ભાર અને આંખોમાં વહેતા પાણી વચ્ચે એક વૃદ્ધ માતા ચાલુ વરસાદે રસ્તો કાપી રહી હતી. પાછળથી આ દ્રશ્ય જોઈને રમેશના અંતરાત્માએ ભારે ઝાટકો અનુભવ્યો. લોક અપવાદનો ડર ક્ષણભરમાં ઓગળી ગયો અને પશ્ચાતાપની આગમાં બળતો રમેશ પણ ધોધમાર વરસાદમાં પોતાની માની પાછળ દોડ્યો. અડધી રાત્રે જેમ તેમ કરીને તેઓ શહેરની સિવિલ હોસ્પિટલ પહોંચ્યા. બાળકની સ્થિતિ ગંભીર જોઈને તબીબોની ટીમે તુરંત તેને આઈસીયુમાં ખસેડ્યું. કલાકોની મુશ્કેલ સારવાર બાદ ડૉક્ટર બહાર આવ્યા. તેમના ચહેરા પર આશ્ચર્ય અને આદરનું મિશ્રણ હતું. ડૉક્ટરે રમેશને પોતાની કેબિનમાં બોલાવ્યો અને તેના હાથમાં એક જૂની ધૂળ ખાતી મેડિકલ ફાઇલ સોંપી. ડૉક્ટરે ગંભીર અવાજે કહ્યું કે તમારી માતાને કોઈ પાપણી કે દોષિત ન માનતા. તેમણે જે કર્યું છે તે આ પૃથ્વી પરની કોઈ પણ સ્ત્રી માટે અકલ્પનીય અને મહાન ત્યાગ છે. રમેશે કંપતા હાથે ફાઇલના પાના ફેરવ્યા. ફાઇલમાં સવિતાના મેડિકલ રિપોર્ટ હતા. સત્ય એ હતું કે સવિતા ગર્ભાશયની જન્મજાત ખામીને કારણે ક્યારેય માતા બની શકે તેમ નહોતી. આ સત્ય જાણ્યા પછી સવિતા માનસિક રીતે એટલી ભાંગી પડી હતી કે તે આત્મહત્યા કરવાના વિચારો કરતી હતી. પોતાની વહુનું આ ઊંડું દુઃખ અને દીકરાના ઘરનો ખાલીપો પાર્વતીબેનથી સહન ન થયો. તેમણે આધુનિક વૈજ્ઞાનિક ટેકનોલોજી એટલે કે સરોગસીનો માર્ગ પસંદ કર્યો. આ બાળક વાસ્તવમાં રમેશ અને સવિતાનું જ રક્ત હતું, પરંતુ સવિતા ગર્ભધારણ કરી શકે તેમ ન હોવાથી પાર્વતીબેને 65 વર્ષની વૃદ્ધ વયે પોતાના શરીરનું ભારે જોખમ ખેડીને આ બાળકને પોતાના ગર્ભમાં 9 મહિના સુધી સાચવ્યું હતું. તેઓ જાણતા હતા કે સમાજ તેમને ક્યારેય નહીં સમજે અને તેમના પર કીચડ ઉછાળશે. છતાં દીકરા અને વહુના સંસારમાં ખુશીઓ લાવવા માટે તેમણે સમાજના તમામ કટાક્ષો અને મહેણા પોતાના શિર પર લેવાનું સ્વીકારી લીધું હતું. આ સત્યનો વિસ્ફોટ થતાં જ રમેશના પગ નીચેથી જમીન ખસી ગઈ. પશ્ચાતાપના આંસુઓ સાથે તે હોસ્પિટલના ઠંડા ફ્લોર પર ઢળી પડ્યો. પાછળથી સવિતા પણ હોસ્પિટલ દોડી આવી હતી. જ્યારે તેને આ વાતની ખબર પડી ત્યારે તે સાસુના પગમાં પડીને આક્રંદ કરવા લાગી. જે સાસુને તે કુળનું કલંક માનતી હતી તે તો તેના માટે સાક્ષાત દેવી સાબિત થઈ હતી. બીજે દિવસે સવારે આ સત્ય વાયુવેગે આખા ગામમાં ફેલાઈ ગયું. ગામના પાદરે, કૂવા પર અને ચોરા પર એકાએક સન્નાટો છવાઈ ગયો. ગઈકાલ સુધી જે લોકો પાર્વતીબેનના નામ પર થૂ થૂ કરતા હતા તે જ વડીલો અને ગ્રામજનો શરમથી ઝૂકેલા મસ્તકે તેમના ઘરના આંગણે એકઠા થયા હતા. ગામના સરપંચ અને મોટા ગણાતા હરજીબાપાએ પોતાના હાથ જોડીને પાર્વતીબેનની માફી માગી. આખું ગામ આંસુભરી આંખે એ મહાન માતાના સમર્પણ અને ત્યાગ સામે નતમસ્તક ઊભું હતું. પાર્વતીબેને પોતાની અનંત મમતાથી સમાજના તિરસ્કારને પરાસ્ત કરીને એક અસાધારણ વિજય મેળવ્યો હતો. મિત્રો, જો તમને આ લાગણીસભર અને પ્રેરણાદાયી વાર્તા ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમે આવી જ વધુ હૃદયસ્પર્શી, સામાજિક અને જીવનને નવો દ્રષ્ટિકોણ આપતી વાર્તાઓ તમારી સમક્ષ લાવતા રહીશું. આભાર. જય શ્રી કૃષ્ણ.